भारतीय मजदूर संघ वडोदरा जिला की ओर से अहमदाबाद के रिवर फ्रंट पर आक्रोश रैली का आयोजन 10 नवंबर को करवाया जाने वाला है, जिसके बारे में जानकारी देने के लिए आज पत्रकार परिषद बुलाई गई थी। अहमदाबाद के रिवर फ्रंट पर मजदूरों की आक्रोश रैली निकलने वाली है। दरअसल 10 नवंबर को भारतीय मजदूर संघ वडोदरा जिला की ओर से अहमदाबाद में इस रैली का आयोजन करवाया जाने वाला है, जिसमें आंगनवाड़ी की बहनें बांधकाम से जुड़े हुए मुद्दों को लेकर सरकार की ओर से किए गए फैसले के मुद्दे भारतीय मजदूर संघ चुनने वाला है। तब इस बारे में आज पत्रकार परिषद का आयोजन हुआ था। पूरे गुजरात में से 4000 से ज्यादा लोग इस शहर में आकर आक्रोश रैली में शामिल होंगे। तब आपको बता दें कि मजदूरों को जितनी भी समस्याएं हैं, आंगनवाड़ी बहनों के जितने भी पड़तर मुद्दे हैं, उन्हें लेकर इस आक्रोश रैली के तहत आक्रोश जताया जाने वाला है। तब इस बारे में ज्यादा जानकारी आज आयोजित हुई पत्रकार परिषद के तहत दी गई है। वडोदरा जिला भारतीय मजदूर संघ आज रोज प्रेस कॉन्फ्रेंस करी અમે એ જાહેરાત કરીએ છીએ કે 10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે અમારે મોટામાં મોટી સરકાર સામે આક્રોશ રેલી છે। તો આક્રોશ રેલીમાં દરેક યુનિયનમાંથી વડોદરા જિલ્લાના ઉદ્યોગોમાંથી મોટી સંખ્યામાં કામદારો બધા હાજર રહે તે માટેના અમે અત્યારે પ્રયત્નો કરી દીધેલા છે। અને આ જિલ્લામાંથી આંગણવાડી, આશા વર્કર, ઉદ્યોગોના બાંધકામ દરેક ક્ષેત્રોમાંથી મળીને રેલવે બધા જ થઈને લગભગ 3500થી 4000 કર્મચારીઓ આ રેલીમાં ભાગ લેવા જવાના છે। એમાં મુખ્ય પ્રશ્નો અમારા આંગણવાડીના છે કે પગાર વધારો અને કોર્ટે હુકમ કર્યા પછી પણ હજુ સુધી ચૂક્યો નથી, તે ચૂકવાય। બીજું કે પોષણ ટ્રેકરનું જે ચાલુ કરેલું છે એમાં 5Gના કાર્ડ આપેલા છે, સિમ કાર્ડ, પણ મોબાઈલ આપેલા નથી સરકારે। તો અમે એના પણ વિરોધ કરેલો છે। અને બીજા પણ ઘણા બધા એમના પ્રશ્નો છે। આશા બહેનોના પણ ઘણા બધા પ્રશ્નો છે કે પગાર વધારાને લઈને, કામગીરી બાબતે આ બધા પ્રશ્નોને લઈને એમનો પણ એક ઇસ્યુ છે। અને કામદારો માટેનો ઇસ્યુ અમારો ઉદ્યોગો માટેનો એવો છે કે અત્યારે જે સરકારે 8 કલાકને બદલે 12 કલાકની જે રોજ જાહેરાત કરી છે કે 12 કલાક કામગીરી કરવાની, તો એ 12 કલાક કામગીરી કરવા જઈશું તો જે 3 શિફ્ટ ચાલે છે એમાં 300 માણસો હોય તેને બદલે 2 શિફ્ટ થઈ જશે અને 2 શિફ્ટ થશે એટલે 200 માણસથી જ કામ ચાલશે। તો 100 માણસો બેકાર થશે અને કામદારોને જે ઓવરટાઈમ મળતો હતો એ પણ બંધ થશે। એટલે અમે એનો વિરોધ કરીએ છીએ કે આ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ નહીં। આજ રોજ આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે તે આગામી 10 નવેમ્બરે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય મજદૂર સંઘ તરફથી, જેમાં આખા ગુજરાતમાંથી લગભગ 1 લાખ લોકો ભેગા થવાના છે। એના જ અનુસારે અમારા વડોદરા જિલ્લામાંથી લગભગ 3,500થી 4,000 લોકો તેમાં ભાગ લેશે, જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ ઉદ્યોગમાંથી લોકો હાજર રહેશે, આંગણવાડી બહેનો હાજર રહેશે, આશા કર્મચારી બહેનો હાજર રહેશે, બાંધકામના મજદૂરો હાજર રહેશે, LICના છે, રેલવેના છે, એવા તમામ પ્રકારના જે અમારા એકમો છે ત્યાંથી બધા લોકો ત્યાં ભેગા થશે। એમ આખા ગુજરાતના અમારા 161 ટ્રેડ યુનિયનમાંથી ત્યાં લોકો ભેગા થવાના છે। એના અનુસારે આજે અમે અહીંયા ભેગા થયા છે અને હું આપના ચેનલની માધ્યમથી અમારા વડોદરા જિલ્લાના તમામ કામદાર ભાઈઓને આ આહ્વાન કરવા માગું છું કે તમે આ અમારા વધારે સંખ્યામાં આક્રોશ રેલીમાં જોડાઈને આ कार्यक्रम ने વધુ सफल बनावा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।